પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ, જ્યાં યુવા પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ નિવેદન આપ્યું. આરતીએ કરેલા નિર્ણયની સમાજની અન્ય દીકરીઓ પર અસર પડશે. પાટીદાર યુવતીએ સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો હોવાનું કથિરિયાએ જણાવ્યું છે. ત્યારે 17 ડિસેમ્બરે પિતાએ કાપોદ્રામાં ગુમ થવાની ફરિયાદ આપી હતી અને દીકરીએ માતા પિતા સાથે વાત પણ નથી કરી. સત્તર તારીખે એમના પિતાએ ગુમ થયાની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. આજ દિન સુધીમાં 17 તારીખથી આપણે ગણી લઈએ તો આજે 10 દિવસ જેવો સમય થયો છે. 10 દિવસના સમયગાળામાં પરિવારને મળવું નહીં, વાતચીત ન કરવી, તો જે આપણને જન્મ આપે છે એવા માતા પિતાથી પણ આપણે જો વાતચીત કે દૂર રહેતા હોય અને મળી પણ ના શકતા હોય તો એ ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ગણાય. અને આ પ્રકારની પ્રવૃત્તિઓથી બીજી કોઈ પણ દીકરીઓને પણ એના પિતા કે માતા પિતા કે એનો પરિવાર રેસ્ટ્રિક્શન વધારે છે કે આટલી સ્વતંત્રતા આપવા હોવા છતાં પણ જ્યારે તમે આવું પગલું ભરો છો. બીજો એક સવાલ પણ સામે આવતો હોય છે કે શું એની મરજીથી એ લગ્ન કરી શકે નહીં? તો આમાં મારો સ્પષ્ટ જવાબ છે કે દરેકને પોતાની મરજીથી લગ્ન કરવાનો રાઇટ ટુ મેરેજનો અધિકાર છે, એ બંધારણીય અધિકાર છે, એમાં કોઈ ના પણ ન હોય છે. પણ જ્યારે તમે પરિવારે એટલી મજબૂતાઈ આપી છે, સ્વતંત્રતા આપી છે, તમે એક દીકરી તરીકે સમાજમાં પોતાના પગ પર ઊભા થઈ અને એક રેવન્યુ ઇન્કમ ઊભી કરી શકો છો, એટલી તમારી તાકાત છે, ત્યારે મેરેજની બાબતમાં પણ પરિવારની સાથે ઊભું રહેવું એટલા માટે આવશ્યક છે કે આ પરિવારે તમને સહકાર આપ્યો છે ત્યારે આપણે આગળ આવ્યા છીએ. અને આવી વ્યક્તિઓનાથી બીજી દીકરીઓ પણ અસર થતી હોય છે, કેમ કે ફ્રીડમ અને ફ્રીયાલિટી બેના વચ્ચે બહુ ડિફરન્સ છે. જ્યારે ફ્રીડમ એમના પરિવાર આપે છે એનો તમે ફ્રીયાલિટી તરીકે દુરુપયોગ કરો છો તો ફ્રીડમ ઉપર સવાલ ઊભા થવાના છે કે આનાથી દરેક લોકોએ જાગૃત રહેવું જોઈએ. કાયદામાં સમયાંતરે ફેરફાર કરવા માટેની અમે માગણી ઘણા સમયથી કરીએ છીએ, પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના ઘટે છે ત્યારે ફ્રીડમ ઉપર ચોક્કસ સવાલ ઊભશે, દીકરી ઉપર પણ સવાલ ઊભા થશે અને સમાજમાં થતા આવા પ્રેમ લગ્ન ઉપર પણ સવાલ ઊભા થશે.